મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું પાર્ટ 2. બે ભાવના ઉપર આપણે ચર્ચા કરી, મૈત્રી ભાવના અને પ્રમોદ ભાવના. દરેક પ્રાર્થનાની આ બબ્બે લાઈન એક એક ભાવના માટે ડેડિકેટેડ છે. પહેલી બે લાઈન મૈત્રી ભાવના, બીજી બે લાઈન પ્રમોદ ભાવના, ત્રીજી બે લાઈન કરુણા ભાવના, ચોથી બે લાઈન માધ્યસ્થ ભાવના. ટોટલ 4 ભાવના. પહેલી ભાવનામાં આપણે બે વસ્તુ જોઈ કે મૈત્રી શું કામ કરવાની. નંબર 1, થોડુંક જીવવા માટે શા માટે કોઈની સાથે બગાડવું. બીજું કારણ, શા માટે મૈત્રી, પહેલું કારણ આપ્યું હતું કે ટૂંકી જિંદગીમાં શા માટે કોઈની સાથે બગાડવું. બીજું રીઝન છે એનું બીજું કારણ છે, જો કે ઇનડાયરેક્ટલી મેં કહી દીધું હતું પણ ક્લિયર રહે આપણે. બીજું કારણ એ છે, આ દુનિયામાં બધા જ લોકો તમારા સગા છે. આ દુનિયામાં બધા જ લોકો તમારા સગા છે. ડેશ. કોઈ આ જન્મના, તો કોઈ ગયા જન્મના, તો કોઈ આવતા જન્મના. બધા જ સગા છે. કોઈ ગયા જન્મના સગા છે. આ જન્મમાં આપણને સ્મરણ નથી, પણ કે ગયા જન્મના, આપણે પુનર્જન્મ માનીએ છીએ ને, તો કોઈક ગયા જન્મમાં આપણા અંકલ હશે, કોઈક આપણા ફાધર હશે, કોઈ ગયા જન્મમાં આપણા મધર હશે. આજે કોઈની સાથે જામતું નથી, ગયા જન્મમાં આપણા સાસુ હશે. હા, કંઈક હશે ગયા જન્મમાં. અથવા તો આવતા જન્મમાં એ થશે. આ જન્મમાં કોઈની સાથે દુશ્મની કરો, આવતા જન્મમાં સાસુ થશે, આવતા જન્મમાં સસરા થશે, આવતા જન્મમાં તમારા બોડીગાર્ડ થશે, આવતા જન્મમાં તમારા સિક્યુરિટી ગાર્ડ થશે. કોઈક ને કોઈક રિલેશન આ જન્મનું, જેવી રીતે તમે એની સાથે વહેવાર કર્યો છે એ પ્રમાણે આવતા જન્મમાં તમારી સાથે આવીને ઊભા રહેશે. કોઈક શિષ્યએ ગુરુની બહુ સેવા કરી હોય તો આવતા જન્મમાં એ ગુરુએ શિષ્યનું કલ્યાણ કર્યા વગર ન રહે. ગુરુ શિષ્યનો સંબંધ પણ એક જન્મનો નથી હોતો, કેટલાય જન્મનો ચાલ્યો આવે છે. ત્યારે કોઈ શિષ્યને ગુરુને જોઈને સમર્પિત થવાનો ભાવ આવે. અર્જુન અને કૃષ્ણનો જન્મ એક જન્મનો સંબંધ નથી. કેટલાય જન્મનો સંબંધ હોય ત્યારે આ જન્મમાં કૃષ્ણ અને અર્જુન એકસાથે આવે અને કૃષ્ણ જેવા અર્જુનના સારથી બનવાનું એને સદભાગ્ય પ્રાપ્ત થાય. આ એક જન્મની ઘટના નથી. કોઈ પણ વ્યક્તિના જીવનની વ્યાખ્યા એક જન્મ ઉપરથી ન કરી શકાય. પાછળ જવું જ પડે. એક બાળકને યાદ બહુ રહે, બીજા બાળકને યાદ નથી રહેતું. કારણ શું? કારણ શું? ડીએનએ કારણ હોઈ શકે એક, પણ બીજા પાછલા ઘણા બધા કારણ છે. ગયા જન્મમાં જે વ્યક્તિ બહુ જ જ્ઞાનની આરાધના, ઉપાસના કરતો હોય એને આ જન્મ અજ્ઞાન જલ્દી ચડે. અને ગયા જન્મમાં જે પુસ્તકો બાળતો હોય, પુસ્તકો બાળીને એનું તાપણું કરતો હોય, આ જન્મમાં એને જ્ઞાન ચડશે જ નહીં. 60 વર્ષની ઉંમરમાં એલ્ઝાઇમરની બીમારી એના બાપને પણ ઓળખી નહીં શકે. એટલે આપણે ત્યાં જ્ઞાનને રિસ્પેક્ટ આપવાનું કીધું છે. શું આપવાનું? રિસ્પેક્ટ. જ્ઞાનની ચોપડી પણ ગમે ત્યાં ન મુકાય, ચોપડી પર પગ પણ ન અડાડાય. ચોપડીનું પુઠ્ઠું શું કામ ચડાવીએ છીએ? ફાટે નહીં એટલા માટે નહીં, રિસ્પેક્ટ માટે છે. આપણે ફાટે નહીં એટલા માટે. એકચ્યુઅલી પુસ્તકનો રિસ્પેક્ટ આપણે કરીએ છીએ. ઉપર નામ લખી પુસ્તકને વ્યવસ્થિત. જેટલો તમે જ્ઞાનનો રિસ્પેક્ટ કરો ને, જ્ઞાન જલ્દી ચડે. જેટલો જ્ઞાનીનો રિસ્પેક્ટ કરો, ગુરુનો રિસ્પેક્ટ કરો, ગાર્જિયનનો રિસ્પેક્ટ કરો, વડીલોનો રિસ્પેક્ટ કરો, ટીચરનો, જે વિદ્યાર્થી જેટલો એના ટીચરનો રિસ્પેક્ટ કરે ને એને જ્ઞાન જલ્દી ચડશે. ચેક કરી લેજો. જે વિદ્યાર્થી ટીચર સાથે નફરત કરતો હોય, જે ટીચરના વાંધા કાઢતો હોય, એ વ્યક્તિને જ્ઞાન નહીં ચડે. આ હકીકત છે. તમે ચેક કરી લેજો. અમુક બાળકો એટલા બધા ડેડિકેટેડ હોય એના ગુરુજનો પ્રત્યે, એટલા બધા હંબલ હોય, ક્યાંક જોવે એટલે એને ધોક લાગ્યા વગર ન રહે. આ નમવું એના જ્ઞાનમાં વધારો કરે છે. એટલે નંબર 2 રીઝન, બધા જ આપણા સગા છે. એટલે શું કામ કોઈની સાથે બગાડવું. આજે તમને જેના ઉપર ગુસ્સો આવે છે ને, એ ગયા જન્મમાં તમારા ફાધર હતા. એટલે આપણે ગુસ્સો કરાય
નહીં. આજે જે બેનપણી જોઈને તમને ગુસ્સો આવે છે ને, એ ગયા જન્મમાં તમારી સગ્ગી બેન હતી. જ્ઞાનીને પૂછો તો કહી દે, પાછલો વિડીયો બતાવી, પાછલો જન્મ તમને બતાવી દે. એને જાતિ સ્મરણ જ્ઞાન કહેવાય, એ જ્ઞાન થઈ જાય. તો આ બીજું કારણ. ત્રીજું કારણ એક હજુ છે જે મને હમણાં યાદ આવ્યું, એ કહી દઉં. મૈત્રી શું કામ રાખવાની? ત્રીજું કારણ, નેગેટિવ વાઇબ્રેશન ફેલાવો નહીં એટલા માટે. શત્રુતાથી નેગેટિવ વાઇબ્રેશન ફેલાય છે, વેર બુદ્ધિ રાખવાથી નેગેટિવ વાઇબ્રેશન ફેલાય છે. એટલે નેગેટિવિટી, નેગેટિવ વાઇબ્સ ન ફેલાવા હોય તો કોઈની સાથે શત્રુતા રાખવી નહીં. એક માણસમાં કોઈકના પ્રત્યે વેર બુદ્ધિ હોય ને, એની બાજુમાં બેસજો, એની સંગતની અસર તમને થશે. એના વાઇબ્સ બોલ્યા વગર એના વાઇબ્સ તમને બેચેની થશે એની પાસે બેસવાથી. ઘણા લોકો પાસે બેસવામાં 1 કલાક ક્યાં જાય ખબર ન પડે. અમુક લોકો પાસે 5 મિનિટ બેસો ને તો હેડેક થઈ જાય. કારણ વાઇબ્સ. આ વાઇબ્રેશન એકબીજાના ટચ થતા હોય છે. શત્રુતાના વાઇબ્રેશન બહુ જ નેગેટિવ છે અને મૈત્રીના વાઇબ્રેશન ઓવર પોઝિટિવ છે. ક્લિયર થઈ ગયું 3? હવે આપણે બીજી ભાવનાની જે વાત કરી, પ્રમોદ ભાવના, એમાં 2 શબ્દો બીજા યાદ રાખી લો પ્રમોદ ભાવના માટે, પછી આજે ત્રીજી ભાવના પર જઈએ. 2 શબ્દો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રમોદ ભાવનાની મેં વાત કરી, બીજાના ગુણો જોઈને તારીફ કરવી. 2 શબ્દો યાદ રાખો. એક તો ગુણાનુરાગ. ગુણાનુરાગ સંસ્કૃત શબ્દ છે, છૂટો પાડવો હોય તો ગુણ અનુરાગ. ગુણ અનુરાગ. અનુરાગ એટલે આકર્ષણ. અનુરાગનો મતલબ શું થાય? અટ્રેક્શન, આકર્ષણ. કોઈકના ગુણો જોઈને આકર્ષિત થવું, આને ગુણ કહેવાય. કયો ગુણ? ગુણાનુરાગ. ગુણો પ્રત્યે એને આદર છે, એને આકર્ષણ છે, રિસ્પેક્ટ છે. અને બીજો શબ્દ છે ગુણાનુવાદ. ગુણાનુવાદ. ગુણનો વાદ કરવો. વાદ, વાદ શબ્દ છે. ગુણનો વાદ. વાદ એટલે બોલવું. વાદ એટલે કહેવું. વાદ એટલે અભિવ્યક્ત કરવું, પ્રગટ કરવું. કોઈકના ગુણોને બીજાને કયો, એકના ગુણની ચર્ચા બીજા સાથે કરો. આપણે કોની ચર્ચા કરીએ? એકના દોષની ચર્ચા બીજા સાથે કરીએ. પેલીનું સાંભળ્યું નથી ખબર? અરે અરે ક્યાં રહે છે? અહીંયા આવે, અહીંયા આવે. અને પછી આખી રામ કહાની ચાલુ કરે. ના હોય એ બતાવી દે પાછું. જે ભવિષ્યમાં થવાનું અત્યારે એને જ્ઞાન થઈ ગયું કે આ ભવિષ્યમાં આવું કરશે. બધું નેગેટિવ કરે. નેગેટિવ વસ્તુમાં ઇન્ટરેસ્ટ વધારે કે પોઝિટિવમાં? કોઈની નેગેટિવ વાત જાણવામાં વધારે મજા આવે કે પોઝિટિવ? કોઈ નાપાસ થયો તો વધારે મજા આવે કે 90% આવે તો અલગ મજા કેમાં આવે? સાચું કહેજો. એ ભલે ઉપરથી ગમે તેટલું બોલો તમે, આમ સાણા સ્વભાવ રહીને મજા, અંદર તો એમ જ થાય કે હલો નાપાસ મજા આવી ગયો. એ જ લાગનો હતો. બહુ આમ ફાંકો મારીને હાલતો હતો ને. એ કુદરત છે જ આ દુનિયામાં. હા, એનું ખરાબ થાય એટલે કુદરત છે જ, અને તારું ખરાબ થાય એટલે હે ભગવાન આવું ધાર્યું નહોતું, તો તારે ધારી જ લેવાય કે બીજાનું ખરાબ વિચારો તો તમારું ખરાબ થવાનું જ છે, ધારી જ લેવાનું. ગુણાનુવાદ. કોઈકના ગુણોની ચર્ચા કરો, એને કહેવાય ગુણાનુવાદ. સમજી ગયા? ચલો આગળ જઈએ. આજે ત્રીજી ભાવના. હા, ત્રીજી ભાવના એક સાથે બોલીશું. કેટલી ડીપ છે તમે જુઓ, ખાલી શબ્દો નથી પકડવાના. હા, દીન ક્રૂર. દીન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ વહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ વહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે. વેરી ગુડ. ત્રીજી ભાવનાનું નામ છે કરુણા ભાવના. કરુણા.
કમ્પેશન ઇંગ્લિશમાં કહેવાય, કમ્પેશન કરુણા. એના માટે બીજા શબ્દો છે દયા, કાઇન્ડનેસ, દયા, અનુકંપા, બધા શબ્દો છે. કરુણા કોના પ્રત્યે રાખવાની? આ પ્રાર્થનામાં 3 વ્યક્તિઓ પ્રત્યે કરુણા રાખવાની વાત કરી. 3 વ્યક્તિઓ કયા કયા? નંબર 1 દીન, દીન ક્રૂર ને ધર્મ વિહોણા. 3 પાત્ર. દીન એટલે ગરીબ. ગરીબને જોઈને ક્યારે હસતા નહીં. દીન એટલે ગરીબ, જેની પાસે પૈસા નથી, જેની પાસે 2 ટાઈમ ખાવાનું નથી, જેની પાસે છપ્પર રહેવા માટે નથી, જેની પાસે કપડાં વ્યવસ્થિત પહેરવા માટે નથી. આવા ગરીબને જોઈને ક્યારેય પણ હસતા નહીં. એના પ્રત્યે કરુણા જગાડજો, દયા કરજો. મારો વશ ચાલે તો આ વ્યક્તિને પણ હું મારા જેવો બનાવી દઉં. આ દીન, દીન એટલે ગરીબ. ચલો આપણે બહુ ડીપમાં નથી જતા. બાકી ગરીબ ખાલી પૈસાથી નથી હોતો માણસ. ઘણીવાર તો બહુ પૈસાવાળો બહુ ગરીબ હોય. મેં બહુ પૈસાવાળા બહુ ગરીબ જોયા છે. હા, એના ઠેકાણા ન હોય, પૈસા પુણ્યથી આવી ગયા હોય, પણ પછી એનો બધું પ્રદર્શન કરે. એની ગાડી બેસ્ટ, એનું મકાન બેસ્ટ. આપણે કહીએ આ ભાઈ કોણ છે? તો કે ઓળખતા નથી. હોન્ડા સિટી લઈને ફરે છે, ટેસ્લા લઈને ફરે છે, ઓળખતા નથી. હું પૂછું છું આ ભાઈ કોણ છે? તો આ ભાઈ કે છે એની ગાડી કેવી છે. એટલે હું ભાઈ વિશે પૂછું છું, એની ગાડી વિશે નથી પૂછતો. આપણે કહીએ કે ભાઈ, અરે એનું મકાન સાહેબ 6 બેડરૂમનું મકાન છે, બંગલો. અશોક અકબરનો બંગલો ફીકો લાગે એની સામે. મેં કીધું અશોક અકબરનો બંગલો નથી પૂછતો, આ કોણ છે? તો કે એના વિશે જાજુ કહેવાય નહીં. 420ના ધંધા કરીને બંગલા બનાવ્યા છે, એના વિશે જાજુ કહેવાય નહીં. આડા અવડા ખોટા ધંધા કરી અને આ ગાડીઓ ખરીદી છે, એના વિશે જાજુ કહેવાય નહીં. માણસ ઠીંગું થઈ ગયો, બેઈમાની કરીને આલીશાન બહારથી ભૌતિક સામગ્રી ખરી લીધી, પણ માણસની હાઈટ ઘટી ગઈ. આ પણ ગરીબી છે. કોઈક માણસ પૈસાથી ગરીબ હોય તો કોઈ માણસ વિચારોથી ગરીબ હોય, કોઈ માણસ ભાવનાઓથી ગરીબ હોય, કોઈ માણસ ઉદારતામાં ગરીબ હોય, કોઈ માણસ કરુણામાં ગરીબ હોય. ગરીબી અલગ અલગ પ્રકારની. ક્યારેક મોકો મળશે તો કહીશ 8 પ્રકારની ગરીબી છે. there are 8 types of poorness. we'll talk somewhere other time. તો દીન, ગરીબને જોઈને શું કરવાનું? દયા રાખવાની. મને ભગવાને આપ્યું છે તો મારાથી થાય એટલું એને લિફ્ટ આપી અને આગળ લઈ આવું. ભાવના, આ 4એમાં ભાવના કરવાનું કીધું છે. આપવાનું નથી, આપવાની જરૂર નથી, આપજો પછી. ખાલી ભાવના તો કરો પહેલાં. ઘણા ભાવનામાં કંજૂસી. ના, હું કેમ ભાવના કરું? એના કર્મને ભોગવવા દો, હું કેમ ભાવના કરું? કેમ કે તમે જે કરો છો એ તમારી સાથે બને છે એટલે કરવાની, એના માટે નહીં, તમારા માટે. દીન. નંબર 2 ક્રૂર. ક્રૂરને જોઈને, ક્રૂર એટલે આતંકવાદી. હાલો ને, એક જ શબ્દ અત્યારે યાદ રાખો. આતંકવાદીને જોઈને શું કરવાનું? આ હમણાં દિલ્હીમાં બમ બ્લાસ્ટ થયું અને આતંકવાદી પકડાણા. ટીવીની સામે તમે જોયું, અને આતંકવાદીને આમ લઈને એની બેડીઓ પકડીને લઈ જાય છે. હવે એને જોઈને શું વિચાર આવે? સાચું કહેજો. ખાલી અત્યારે વિચાર કરો ને, તમે જોયું નહોતું, અત્યારે મેં આ દ્રશ્ય તમારી સામે મૂક્યું. આતંકવાદી પકડાઈ ગયા, બેડી એને દિલ્હીમાં બ્લાસ્ટ કરી, બમ બ્લાસ્ટ, અને પકડીને લઈ જાય. હવે શું વિચાર આવે? બોલો 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 બોલો. મને જ અત્યારે આવી રહ્યો છે, તમે બોલો ને. ઓન બિહાફ ઓફ મી. આ એકને પકડીને છે ને ફાંસી જ લટકાવી દેવા જોઈએ. આ એ જ લાગના છે. આ બધાને હવે જીવવાનો અધિક, જેલમાં નહીં, ફાંસીએ લટકાવી દેવા જોઈએ બેવકૂફને. હવે ફાંસીએ જે લટકાવશે એને પાપ લાગશે, એ તો ત્યારે લાગશે. તમને ફાંસીએ લટકાવવાનું પાપ ઓલરેડી લાગી ગયું. તમે ઓલરેડી અપરાધી થઈ ચૂક્યા. તમે ઓલરેડી ખોટા સેક્શનમાં ઘૂસી ગયા. તમે ઓલરેડી ક્રૂર થઈ ગયા. એ તો ક્રૂર છે જ, તમે પણ ક્રૂર થઈ ગયા. કેમ કે ક્રૂરતાને જોઈને ક્રૂર વિચાર ન કરાય. ક્રૂરતાને જોઈને ભગવાનને પ્રાર્થના કરાય, હે ભગવાન એને સદબુદ્ધિ આપજે કે એની ક્રૂરતા દૂર થાય અને આવું કામ બીજી વાર ન કરે. આપણે શું કરીએ? એને તો એવો મજા ચખાડવો જોઈએ ને, મેથી પાક. મેથી પાક પોતે ક્યારે ખાધો જ અને એના માટે પછી એવું હું કામ વિચારો છો બેઠા બેઠા?
અહીંયા બેઠા બેઠા ઓસ્ટ્રેલિયા ક્રિકેટ રમતું હોય ને ઇન્ડિયાની સામે વર્લ્ડ કપમાં, અહીંયા બેઠા બેઠા આપણે એસી રૂમમાં જોઈ રહ્યા, પહેલો બિચારો પરસેવો પાડે, અહીં બેઠા બેઠા એ આઉટ થઈ જાય ને તો મજા આવે. અહીંયા બેઠા બેઠા આપણે વ્યક્તિ માટે પોઝિટિવ વિચારીએ છીએ કે નેગેટિવ? નેગેટિવ. એ નેગેટિવ વિચાર એને નુકસાન કરશે કે તમને? હલો, તમને કે ને? ભૂલી જાઓ કે તમે જેના માટે જે વિચારો છો એને નુકસાન થાય છે. નો, એ તમને નુકસાન થાય છે. સમજાય છે મારી વાત? તમે કોઈ બેનપણી માટે ખરાબ વિચારો, એનું નુકસાન બેનપણી કે તમને? એ બેનપણીને તો ખબર નથી કે તમે વિચારો છો. વિચારની થોડી ખબર પડે. વિચારો છો બેઠા બેઠા. વિચારવાનું તો ફ્રી છે ને, ક્યાં ટેક્સ લાગે? જીએસટી લાગે? એક ભાઈએ કીધું હું અમેરિકા જવાનું વિચારી રહ્યો છું. તો કે મૂર્ખા, ખબર છે અમેરિકા જવાના પૈસા કેટલા લાગે ટિકિટ? તો કે હું જતો થોડો છું, વિચારી રહ્યો છું. વિચારવાના પૈસા ના હોય, ટેક્સ ના હોય. એટલે કોઈના માટે નેગેટિવ વિચારો નુકસાન તમને થાય છે. દીન, ક્રૂર. તો ક્રૂર વ્યક્તિને જોઈને શું વિચારવાનું? ઇસકા ભલા હો, અને સદબુદ્ધિ આપો, આની ક્રૂરતા છૂટે, આ ક્રૂરતાથી મુક્ત થાય. બિચારો દુઃખી છે, એને કોઈની હત્યા કરીને જ આનંદ આવે છે. કેટલો બિચારો કેટલો ગીરેલો છે. હે ભગવાન, એને જરા ટ્રેક ઉપર લાવ. હું પણ એકવાર આવું જ કરતો હતો 10 વર્ષ પહેલાં, અને ભગવાનની સદબુદ્ધિથી રસ્તે આવ્યો. એને પણ તું રસ્તે લાવ ભગવાન. એના માટે દુઆ કરો, ઉપર પ્રાર્થના કરો બ્રહ્માંડને. બ્રહ્માંડ ટોક વાંચે કે નહીં? એમાં તમે જે દુઆ કરો ને બ્રહ્માંડને, તમારી દુઆ ક્યારે ફેલ ન જાય, એ સક્સેસ થાય જ. તો દીન, ક્રૂર. ત્રીજો શબ્દ ધર્મ વિહોણા. ધર્મ વિહોણા. ધર્મ વિહોણા એટલે નાસ્તિક માણસ. ભગવાનમાં માને નહીં, પૂજામાં માને નહીં, યજ્ઞમાં માને નહીં, હવનમાં માને નહીં, દીવો કરવામાં માને નહીં, સંતોને માને નહીં, ભગવદ્ ગીતાને માને નહીં, શાસ્ત્રોને માને નહીં. અને શું કહેવાય? ધર્મ વિહોણા. મા બાપને માને નહીં, વંદન કરવાને માને નહીં, ઉપકારીઓને માને નહીં. તમે લિસ્ટ કહો એટલું આપું, કોઈને માને નહીં, પોતાને જ માને. હું એટલે હું, હું એટલે હું. આ ધર્મ વિહોણા, જેનામાં ના નમ્રતા છે, ના શાલીનતા છે, ના વિવેક છે, ના ઉપકારની ભાવના છે, ના આદર છે, ના રિસ્પેક્ટ છે. આવા ધર્મ વિહોણાને જોઈને શું કરવાનું? પ્રાર્થના કરવાની. ભગવાન, આને કંઈક ભગવદ્ ગીતાના 2 શ્લોક મગજમાં ઉતરે ને એવું કર. ભગવાન, આને કોઈક સંતોની વાણી મગજમાં ઉતરે ને એવું કર. ભગવાન, આને કંઈક સારું જ્ઞાન આપ. એ પ્રાર્થના કરવાની. એને નહીં હાવ નાસ્તિક. બાકી એક હકીકત છે સાહેબ, અંદર આત્મા ને પરમાત્મા અંદર જ ધડકે છે. આત્મા ને પરમાત્મા ક્યાં છે? મારો આત્મા ખોટા રસ્તે હોય તો આત્મા કહેવાય ને, એકદમ દોષો બધા દૂર થઈ જાય તો પરમાત્મા થઈ જાય. અંદર જ છે. અને જ્યાં સુધી અંદર આત્મા છે, કોઈ નાસ્તિક બની ન શકે. કોઈ ગમે એવો માણસ નાસ્તિકમાં નાસ્તિક હોય, નાસ્તિક ન થઈ શકે. સવાલ જ નથી. અંદર આત્મા ધડકે. નાસ્તિક કેવી રીતે થાય? એક બેને મારી પાસે આવીને ફરિયાદ કરી કે સમણજી, મારા હસબન્ડ નાસ્તિક છે, તમે એનું કંઈક કરો. મેં તો મોકલો, ટ્રાય કરીશ. મારા હસબન્ડ હાવ નાસ્તિક, સંતોમાં ના માને, મંદિરમાં ના માને, કોઈ ધર્મસ્થાનમાં ન જાય, માથું ન ટેકે, હાવ ઉપવાસ ન કરે, વ્રત ન કરે, નાસ્તિક. મેં તો મોકલો. આયા મારી પાસે. મેં તો તમે નાસ્તિક કેવી રીતે થયા? તો કે જેવી ભગવાનની મરજી. હવે આને નાસ્તિક કહેવાય? ભગવાનને તો આગળ રાખે છે બિચારો. ભગવાન વગર તમે બચી જ નહીં શકો. કોઈ પણ ખરાબ કામમાં પણ આગળ તો એને જ રાખવા પડશે. દીન, ક્રૂર અને ધર્મ વિહોણા. આ 3 વ્યક્તિને જોઈને, દીન, ક્રૂર અને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે. આ 3ને જોઈને દિલમાં દર્દ થવું જોઈએ. દર્દ એટલે કયું દર્દ? આ પેલું કાર્ડિયોગ્રામ વાળું દર્દ નહીં, નહીં એમાં તો ફટ. કયું દર્દ થવું જોઈએ? કરુણાનું દર્દ, કમ્પેશન, કરુણા. હે ભગવાન, આવો જીવ, આનું કંઈક કર ભગવાન, આનું કંઈક કર. આપણી હિંમત જ આપણે એને લિફ્ટ આપીને એને આગળ લાવીએ. બસ આ કરુણાનું. અહીં દર્દનો મતલબ પીડા. દર્દ એટલે પીડા ને, દર્દ એટલે કરુણા, કમ્પેશન, દયા. તો ફરી બોલો પેલી લાઈન એમને એમ ખાલી. દીન, ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે. કોના જેવું? હવે એક્ઝામ્પલ, આમાં પાછું બીજું એક્ઝામ્પલ છે. કોના જેવું દર્દ?
કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. અશ્રુનો શુભ સ્રોત, આંખોનો શુભ સ્રોત. આંખોમાં પાણી આવે, આંસુ આવે, રડવાનું આવે, શુભ હોય કે અશુભ હોય? રડવું શુભ કે અશુભ? રડવું શુભ કે અશુભ? રડવું સારું કે ખરાબ? તો અહીંયા તો કીધું, શું કીધું? કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ. આંસુમાં ફરક હોય. બધાય આંસુ એક હરખા ન હોય. દુઃખના આંસુ હોય, હા, પછી ખુશીના આંસુ હોય. ખુશીના આંસુ જોયા તમે? હમણાં વર્લ્ડ કપમાં અમારી બહેનોની ટીમ જીતીને આવી. સુખના આંસુ જોયા તમે? રડતી હતી બધી દીકરીઓ. જે જીતીને આવી કેપ્ટનને બધી આમ રીતસર આમ આંખમાં આંસુની ધારા આમ ઉપર કરી રીતસર રડે. એ શેના આંસુ હતા? ખુશીના, કરુણાના. વાવ, ભગવાને મારા પર કેટલી કરુણા કરી, અમારી ટીમને જીતાડી દીધી. એ કરુણાના આંસુ હતા. દુઃખના આંસુ હોય, જિદ્દના આંસુ હોય. મારા માટે ડ્રેસ જોઈએ, લાવી દો. રડે. એને ખબર છે કે રડશો એટલે પપ્પા ઇમોશનલ બ્લેકમેલિંગ. આ છોકરીઓ બધી ઇમોશનલ બ્લેકમેલ કરવામાં હોશિયાર. મા બાપને તો આમ બૂચ માર દે. કંઈ ના જાણે એટલે તમે રડવાનું ચાલુ. કાંઈ વાંધો નહીં, એકને એક દીકરી છે, આપણે કોના માટે કમાઈ છે? બસ દીકરી જોયું, આમ બાપને પટાવે. એટલે ઇમોશનલ બ્લેકમેલ નહીં કરવાનું. હા, દીન કરું. હા, તો કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ. આંસુ શુભના છે. ફરી પાછું એક્ઝામ્પલ અહીં મહાવીર સ્વામીનું છે. હવે રેફરન્સ એટલે બતાવી દઉં ને કે તમે ગાઓ એટલે આમ ટ્યુન કરી શકો. એકવાર આવી બધા ધર્મમાં કથા આવે છે. આ બધી સ્ટોરી છે સમજવા માટે. એકવાર મહાવીર સ્વામી આમ નાના બાળકો સાથે રમતા હતા. નાના હતા ત્યારે રમતા હતા, તો એમાં એક સાપ આવ્યો. તો બધા ડરીને ભાગ્યા. મહાવીર સ્વામી સાપને જેમ તપોવનના છોકરાઓ પકડીને આમ આરામથી સાપને પકડીને બહાર મૂકી દીધો. તો આની ચર્ચા ઉપર સ્વર્ગલોકમાં થવા લાગી. દેવતાની સભામાં ઇન્દ્ર મહારાજ કહે છે કે તમારે સુરવીરતા જોવી હોય તો જાઓ ધરતી ઉપર. એક મહાવીર નામનો આત્મા છે, જંગલમાં રખડી રહ્યો છે, એની સુરવીરતા તમે જુઓ. અને આ બાજુ મહાવીર સ્વામી સાધુ બની ગયા, જંગલમાં ધ્યાનમાં ઊભા છે મહાવીર સ્વામી. એટલામાં આ દેવતા એક રૂપ બદલીને આવ્યો પરીક્ષા લેવા આવ્યો. અને એને હાથીનું રૂપ લીધું, ઘોડાનું રૂપ લીધું ને કૂતરાઓનું રૂપ લઈને એ મહાવીર સ્વામીને હેરાન કરવાની કોશિશ કરી. મહાવીર સ્વામી એના જ્ઞાનમાં જોયું કે આ જીવ કોણ છે. ત્રિકાળ જ્ઞાની હતા. જ્ઞાનમાં જોયું કે આ જીવ કોણ છે જે મને હેરાન કરવા આવ્યો છે. ત્યારે ખબર પડી કે આ મારી પરીક્ષા લેવાયો છે. આ દેવતા ઉપર સ્વર્ગલોકથી આવ્યો છે. અને આ જીવ, હવે સાંભળજો, આ જીવ જે મને હેરાન કરવા આવ્યો છે, જીવ એવો છે અનંતકાળમાં ક્યારેય પણ મુક્ત નહીં થઈ શકે. અનંતકાળમાં ક્યારેય પણ એનો મોક્ષ થવાનો નથી. આ જીવ અનંત 84 યોનિમાં રખડપટ્ટી કરવાનો છે. આનો ઉદ્ધાર એક તીર્થંકર પણ કરી શકશે નહીં. અને ત્યારે એની આંખમાં આંસુ આવે છે કે આ જીવ કેવો અભાગી છે કે સ્વયં પરમાત્માને નિમિત્ત બનાવીને ખરાબ કર્મોનું બંધન કરી રહ્યો છે. એ જોઈને મહાવીર સ્વામીની આંખમાં શું આવ્યા? મેં હજારો લોકોનું કલ્યાણ કરું, આ આત્માનું કલ્યાણ હું પણ કરી શકીશ નહીં. અને મને નિમિત્ત બનાવીને આ કેટલો ગુસ્સો કરી રહ્યો છે, હું એનું કલ્યાણ, એના કારણે એની આંખમાં આંસુ આવ્યા. મને નિમિત્ત બનાવીને, ભગવાનને નિમિત્ત બનાવીને કોઈ ગુસ્સો કરે? એટલે તમારે આનાથી શું શીખવાનું? બીજાને ગુસ્સો લાવવામાં નિમિત્ત પણ નહીં બનવાનું. આપણે શું શીખવાનું? ખબર છે કે હું આમ બોલીશ એટલે પેલો ચીડાશે, જાણી જોઈને એના મોઢામાં આંગળા નાખે નહીં. ખબર છે કે હું આમ કરીશ તો એને નહીં ગમે, નહીં કરવાનું. ખબર છે કે આમ બોલીશ તો એને નહીં ગમે, નહીં કરવાનું. ખ્યાલ આવે છે મારી વાત? અમુક માણસને તમે ઓળખતા જ હોય, તમને ખબર જ હોય કે હું આવો વ્યવહાર કરીશ તો એને નહીં ગમે, એને ગુસ્સો આવશે, મારે એવું એની સામે બોલવું નથી. તો
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે, મતલબ કે આંખોમાં એટલે આંસુ આવે છે કે આ પાપી જીવ એક પરમાત્માને નિમિત્ત બનાવીને કર્મો બાંધે છે અને મારી ત્રેવડ નથી કે આવા જીવનું હું પણ કલ્યાણ ઈચ્છું તો પણ કરી શકું, મારી ત્રેવડ નથી, એટલે એની આંખમાં કરુણાના આંસુ આવે છે કે હું આનો ઉદ્ધાર નહીં કરી શકું. ક્લિયર? ક્લિયર? બીજી લાઈન, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત. આગળ જઈએ, નેક્સ્ટ છેલ્લી લાઈન, માર્ગ ભૂલેલા. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષાએ માર્ગની તો એ સમતા ચિત્ત ધરું. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષાએ માર્ગની તો એ સમતા ચિત્ત ધરું. વેરી ગુડ. આનો મિનિંગ શું થાય, કોણ કહેશે? માર્ગ ભૂલ્યા હોય એને રસ્તો બતાવો, આપણે બતાવીએ, રસ્તે ના હાલે તો શાંતિ રાખવાની. આપણે આ જ અર્થ સમજતા હોઈએ. આનો ફિઝિકલ અર્થ આ છે, માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા. આનો અર્થ શું કરાય? જીવન પથિકને શબ્દ છે, જીવન પથિકને, રોડ પથિકને નહીં, માર્ગ ભૂલેલા જીવન પથિકને. શું અર્થ થાય? ખોલો, આનો મિનિંગ શું થાય? હાલો, હું ઊભા કરું એક બેને, બોલો, તમે બોલો, તમારી દ્રષ્ટિએ આનો મિનિંગ શું થાય? માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઊભો રહું એટલે શું? આનો મિનિંગ, આખો મિનિંગ શું થાય? જીવનનો રસ્તો બતાવવાનો. એટલે જીવનનો રસ્તો એટલે માર્ગ ભૂલેલા જીવન પથિકને સાચો રસ્તો બતાવવાનો. કરે ઉપેક્ષા એ માર્ગની તો એ સમતા ચિત્ત ધરું. એનો અર્થ શું થાય? બીજી લાઈન બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજો. ચલો સમજીએ આપણે 2 મિનિટ. હા, 10 જ મિનિટમાં લગભગ પતી જશે. જલ્દી પૂરું, બને એટલું જલ્દી કરું. આ પ્રાર્થના સમજાવે છે, અઠવાડિયેથી રોજ ગવાય છે ને પ્રાર્થના? હા, પોપટની જેમ ગાય છે ને. હવે આજથી આવી રીતે ગાવાની. હવે આજથી તમે જેમ જેમ બોલશો ને તરત એનો મિનિંગ તમારી આંખ સામે આવશે. માર્ગ ભૂલેલા જીવન પથિકને, એનો અર્થ એ થયો, સાંભળજો બરાબર, શબ્દ જ કરું છું આનો, આખી ભાવનાનો અર્થ નથી કરતો. જે વ્યક્તિ પોતાની જિંદગી જીવતા જીવતા ઘણીવાર પોતાની ડ્યુટી બજાવતા ઘણીવાર પોતાનું કર્તવ્ય કરતાં ઘણીવાર પોતાની જવાબદારી નિભાવતા પોતાની રિસ્પોન્સિબિલિટી કરવાના રસ્તા ઉપર હોય, ઘણીવાર એ માણસ રસ્તો ચૂકી જાય. ઘણીવાર એને જે કરવાનું છે ના કરે ને બીજું કરે. ઘણીવાર એને જે કીધું છે ના કરે ને ત્રીજું કરે. ઘણીવાર એની જે ડ્યુટી છે ના કરે અને ઊંધા રસ્તે વળી જાય. તમને મા બાપે અહીંયા હોસ્ટેલમાં ભણવા મોકલ્યા, તમે ભણવાના બદલે ગપ્પા મારો, સૂઈ રહ્યો, ઊંઘ લીધા કરો, ગપ્પા મારો, વાતચીત કરો. હવે ભણવાનું તો હાલ્યા કરશે, કોનું કલ્યાણ થયું આટલું ભણ્યા એમાં? હે? અને આવી રીતે કરીને તો તમે જ્યારે માર્ગ ચૂકી જાઓ, તમે જ્યારે તમારા નિયમ તોડવા લાગો, આનો બહુ લાંબો મિનિંગ છે. માર્ગ ભૂલેલા એટલે તમારો જે માર્ગ છે, તમે વિદ્યાર્થીઓ છો તો વિદ્યાર્થીનો જે માર્ગ છે, જે નિયમો છે, હોસ્ટેલમાં હોય તો હોસ્ટેલના જે નિયમો છે, શિક્ષક હોય તો શિક્ષકના જે નિયમ છે, ટાઈમ પર આવવાનું હોય. ગવર્મેન્ટ સ્કૂલમાં જુઓ તમે, હવે તો બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે, હવે તો બહુ સ્ટ્રિક્ટ છે. પણ ઇન્ડિયામાં ચોરી કરવાના રસ્તા વધારે હોય, ઈમાનદારીના રસ્તા ઓછા હોય. ચોરી કરવી જ છે, ફિંગરપ્રિન્ટ આપવાની હોય, આવતા જતાં, તોય ઘણા શું કરે, ફિંગરપ્રિન્ટ આપી બધી સહી કરી પછી 2 કલાક આંટા મારી આવે, પછી પાછું આવી જાય, હાંડા પછી આમ પ્રિન્ટ કરી પાછું ઘરે જાય. એટલે જેને ખરાબ કરવું જ છે, આવા જે લોકો જિંદગીમાં પોતાનું કર્તવ્ય ચૂકી ગયા છે, માર્ગ ભૂલી ગયા છે, પોતાની પ્રમાણિકતા છોડી દીધી છે, ખોટા રસ્તે છે, આત્મા અંદરથી કચોટે છે કે આ મારાથી ન કરાય, આ મારું કામ નથી, છતાંય પણ એ માણસ ઈચ્છાને દબાવમાં આવીને કરે છે. આવું વ્યક્તિ જે માર્ગને ભૂલી ગયો છે,
એવા વ્યક્તિને શું કરવાનું? રસ્તો બતાવવાનો કે આ આપણાથી ના થાય, આપણાથી આવું ના કરાય, તારું ખાનદાન જો, તારા મા બાપ કોણ છે તું જો, તારી 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 પાછલી પેઢીઓનો ઉજ્જવળ ઇતિહાસ જો, આવું આપણાથી ન. અને પ્રેમથી બેસાડીને વાલથી એને સમજાવો. પહેલાં તો બેસાડીને સમજાવો ને, ગમે ત્યારે નહીં, લેક્ચર ગમે ત્યારે નહીં આપવાનું. હું પણ તમને પહેલાંથી એડવાઇસ કે ઇન્ફોર્મેશન આપીએ, સૂચના આપીએ, તમને ખબર હોય કે સમણજી આવવાના છે, લેક્ચર છે, એમને ગમે ત્યાં હાલતા ચાલતા હું 10 વાર લેક્ચર આપું, તમને ગમશે? ગમે ત્યારે નહીં. હું હમણાં સમજાવું છું કે ક્યારે કોઈકને સલાહ પણ ક્યારે આપવી, હું સમજાવું હમણાં 2 મિનિટ ઊભે રહો. પણ આવો જે જિંદગીમાં માર્ગ ભૂલી ગયો હોય, તમને ખબર હોય કે આ ખાડામાં પડી રહ્યો છે, તમારી ડ્યુટી શું છે? મૌન રહેવાનું કે એને કહેવાનું? ઘણા લોકો કે આપણા બાપનું હું જાય પડવા દે ને ખાડામાં. એના માટે આ સૂત્ર છે, ખાડામાં પડવા દે નહીં, મારી ડ્યુટી છે એને ખાડામાં ન પડે એનું ધ્યાન રાખવું. માર્ગ ભૂલેલા જીવન પથિકને, આટલો અર્થ સમજાઈ ગયો? જિંદગીમાં જે એનું કર્તવ્ય ચૂકી ગયો છે, ખોટા ટ્રેક ઉપર આવી ગયો છે, માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઊભો રહું, ત્યાં ઊભા રહેવાનું. એને કહેવાનું અહીંયા જરા 5 મિનિટ આવે ને આપણે બેસીએ. બધાની વચ્ચે નહીં હોય, પાછું ધ્યાન રાખવાનું. આમાં બહુ ધ્યાન રાખવાનું. ઘણા લોકો બધાની વચ્ચે પાછું લેક્ચર આપે. નો, એની ભૂલ થઈ ગઈ છે. ત્રીજા કાનને ખબર ન પડવી જોઈએ, ત્રીજા વ્યક્તિને ખબર ન પડવી જોઈએ, ગુપ્ત રહેવી જોઈએ વાત. આ ખાસ ધ્યાનમાં રાખો. બીજાની નેગેટિવ વાતનો પ્રચાર નથી કરવાનો કોઈને પણ. સાહેબ ભીમસિંહભાઈને ખબર પડે કે આ છોકરાએ ભૂલ કરી છે, બધાની વચ્ચે એને ઓફિસમાં બોલાવીને, એકલાને બોલાવીને એને સમજાવી દે, એટલામાં સમજી જાય તો કામ પૂરું. ન સમજે તો પછી ટીચરને વાત કરે, ત્યાં ન સમજે તો પછી વાલીને બોલાવે, ત્યાં ન સમજે. એવી રીતે એક ડોઝ આગળ જાય. કેમ કે આપણો ઉદ્દેશ્ય એની બુરાઈનો પ્રચાર કરવાનો નથી, આપણો ઉદ્દેશ્ય એનું ઓપરેશન કરવાનું છે. ક્લિયર થઈ ગયું? માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવાનો કે નહીં? સાચો માર્ગ બતાવવાનો કે નહીં? ભૌમિયા બનવાનું કે નહીં? ભૌમિયા બનવાનું, રસ્તો બતાવનાર બનવાનું. કોઈક આપણને ખબર હોય કે મારી બેનપણી ખોટા રસ્તે જઈ રહી છે, મારો ફ્રેન્ડ ખોટા રસ્તે જઈ રહ્યો છે, એને અલગથી બોલાવીને વાત કરો કે આપણાથી આવું ન થાય. કોઈકના માટે બેસ્ટ મોટિવેટર બનો. ખાલી અમે જ મોટિવેટર કે ખાલી ટીચર જ મોટિવેટર ના હોય, એક સારો ફ્રેન્ડ પણ પોતાના ફ્રેન્ડ માટે મોટિવેટર હોઈ શકે. એને કહો કે આપણાથી ન થાય, બ્રેક માર. આ પહેલી લાઈનનો અર્થ. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઊભો રહે. હવે બીજી લાઈન બહુ ઇમ્પોર્ટન્ટ. કરે ઉપેક્ષા એ માર્ગની. તમે એને સમજાવ્યું, 1 કલાક લેક્ચર આપ્યું, કાલથી પાછી કૂતરાની પૂંછડી વાંકી એ તો કે સમણજીત લેક્ચર આપે, તેની ડ્યુટી છે, ભીમસિંહભાઈ કીધું એટલે આવવું પડે. ના, કંઈ જરૂર નથી. પછી બીજા દિવસે પૂંછડી વાંકી ફરી બાજુ ખોટું કરશે, ફરી પાછો ખરાબ કરશે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઊભો રહે. કરે ઉપેક્ષા એ માર્ગની. એ વ્યક્તિ તમારી એડવાઇસ માને જ નહીં. કરે ઉપેક્ષા, એ મારી એડવાઇસની ઉપેક્ષા કરે છે, એનો મિનિંગ થયો. એ મારી વાતની ઉપેક્ષા કરે છે, એ મારી વાતની ઉપર ગૌર કરતો નથી, સાંભળતો નથી. સાંભળી લીધું પણ એના ઉપર ચાલવાનું ત્રેવડ નથી. કાલથી ફરી ભૂલ ચાલુ તો શું કરવાનું? મેં આ લેક્ચર આપ્યું, કાલથી તમે હતા એવા ને એવા, તો મેં એક લેક્ચર નહીં, હું તો 50 હજારો લેક્ચર આપ્યા, માણસ સુધરે જ નહીં. તમારે શું કરવાનું? આ ચોથી ભાવના છે ને, એકચ્યુઅલી લીડર માટે છે. આ ચોથી ભાવના ગાર્જિયન માટે છે, મા બાપ માટે છે, વડીલો માટે છે, ગુરુજનો માટે છે, શિક્ષકો માટે છે, સંસ્થાપકો માટે. આ ચોથી લાઈન છે. કેમ કે આ બધું અમારે જ કરવું પડે ને, ટીચરને જ કહેવું પડે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંત કરે ઉપેક્ષા એ માર્ગની. છોકરાઓ ના માને સાહેબ. ક્યાં કે પ્રાઇમરી સ્કૂલના ટીચર, બાલ મંદિરના ટીચર કહીને થાકે, ઊંધા જ હાલે. અને પછી એમ થાય કે હમણાં ઉપાડીને બે મારું. ના મરાય. કરે ઉપેક્ષા એ માર્ગની. તમારે શું કરવાનું? મારું લેક્ચર સાંભળીને તમે કાંઈ બધું ખોટું કરવા છે, મારે શું કરવાનું? ખીજાવાનું, બગડવાનું? અહીંયા લીડરને માટે આદેશ આપ્યો છે, તોય તમારે તો ક્ષમતા જ રાખવાની. તમારું ચિત્ત ડિસ્ટર્બ કરવાનું નહીં. આ દક્ષાબેન છે પ્રિન્સિપલ, હવે આટલા ટીચર છે, કોઈ આડાવડા હાલે ના સાંભળે, ન માને. 1 વાર કીધું, 2 વાર કીધું, 5 વાર કીધું, ન કરે. દક્ષાબેન શું કરવાનું?
માથા પર બરફ રાખવાનો. શું કરવાનું? આપણી ડ્યુટી હતી, કહી દીધું. એને માનવું હોય તો માને, ના માનવું હોય તો કંઈ નહીં. અને આવી વ્યક્તિ જે 5 વાર તમે એડવાઇસ આપીને ના માની, 6ઠ્ઠી વાર ફરી આવે, મેડમ કે શું કરું? તો હવે શું કરવાનું? માઇક હાથમાં ફેંકવાનું ને કે મૂર્ખા 5 વાર તો કીધું, કંઈ સમજતો નથી, અને ફરી પાછું એડવાઇસ લેવા આવ્યો. ફરી પાછું શાસ્ત્ર કે છે, ફરી પાછો 6ઠ્ઠી વાર એડવાઇસ માંગવા આવે, એટલા જ પ્રેમથી આપવાની. તો એક કામ કરાવી બેસ, તને શું કરવું સમજાવું. આટલી ક્ષમતા હોય ને તો જ આ થાય, નહીં તો થાય. મેં 5 વાર તમને પર્સનલ એડવાઇસ આપીને તમે ના હાલો, અને 6ઠ્ઠી વાર સમજી ફરી કહો તો આપણે 2 થપ્પડ પાડી મારો. ના, ત્યાં ભગવાને કીધું તારે તો ક્ષમતા જ રાખવાની, તારું મન ખાટું કરવાનું નથી. એ ન સુધરે એમ તું શું કામ બગડે છે? એ ન, અમારો ડાયલોગ યાદ રાખો, બોલો. એ ન સુધરે એમ તું શું કામ બગડે છે? બોલો. કોઈ ન સુધરે એમાં તમારે નહીં બગડવાનું. હા, તમારે કહેવાનું તો કહી દીધું, તમે સમજાવી દીધું. અરે તીર્થંકર આવીને ગયા, ભગવાન આવીને ગયા, ન સુધર્યા. કૃષ્ણના છોકરાઓ જ કૃષ્ણનું નહોતા માનતા, ક્યાં દૂર જવાનું? આખું યદુ કુળનો નાશ થઈ ગયો, દારૂ પીને ખલાસ કરી નાખ્યો. આ બધા અવતારી પુરુષ માટે આ છે, ખાલી કૃષ્ણ માટે નહીં. ગાંધીજીના છોકરાઓ ક્યાં સાંભળતા હતા ગાંધીજીનું? માફ કરજો ગાંધી બાપુ જ્યાં હોય ત્યાં. મોહન, શું નામ હતું? મોહન ને? ના, એક છોકરાનું નામ શું હતું કંઈક, એના ઉપર તો પિક્ચર આવ્યું છે આખું. જોયું કે ને? હા, એના છોકરાને પૂછો ગાંધી બાપુ કેવા હતા. ઓહો, એ તમે વાંચો ને, થોડી ઘણી શ્રદ્ધા હોય ને બધી ઉડી જાય. ખ્યાલ આવ્યો? શું કહેતો હતો વાત? પોતાના નથી માનતા, અમે શું કામ માનીએ ભાઈ? તો ક્ષમતા તોય કૃષ્ણએ શું, એનો કૃષ્ણ ક્યારે ડિસ્ટર્બ થયા? લોકોએ કૃષ્ણને કીધું હશે કે નહીં, તમે ગીતાનો લેક્ચર આપો છો અર્જુન, તમારા ઘરમાં સંભાળો ને. પહેલાં ગાંધીજીને કીધું હશે ને, આ દેશને સ્વતંત્ર કરવા નીકળ્યા છો, પહેલાં તમારા ઘરમાં ઠીક કરો ને. ટોણા માર્યા હશે કે નહીં? બધું જ સહન કર્યું હતું. એને જ ભગવાન કહેવાય, જે આટલું બધું સહન કરી લે દુનિયાની વાતો. જે ઝેર પી લે બીજાનું પોતાના ગળામાં, એને જ શંકર કહેવાય. આ ઝેર ન પી શકે ને એ બધા કંકર જ રહી જાય. એટલા માટે તમારે ક્ષમતા રાખવાની. અમારે એક એવો પ્રસંગ બન્યો કે ગુરુ મહારાજ હતા, એના 50 શિષ્યો હતા, 50 સાધુઓ સાહેબ. અને એક સાધુને પકડીને એક ક્રૂર માણસ એને આગમાં નાખી રહ્યો છે. ગુરુની સામે એક સાધુને ઉપાડીને આગમાં નાખે. સાધુને ત્યારે આ પ્રાર્થના યાદ હતી, તો એ સમતા ચિત્ત ધરે. આટલું ખરાબ થઈ રહ્યું છે ગુરુ મારા સમતામાં. હું જો મન ખાટું કરીશ તો મારી ગતિ બગડી જશે. 49 શિષ્યોને આગમાં નાખી દીધા, કડાયામાં. ગુરુએ સમતા ધારણ કરી. છેલ્લે 8 વર્ષનો એકદમ સુકુમાર સાધુ હતો, એને ઉપાડી નાખવા ગયા ત્યારે ગુરુની સમતા તૂટી. અને ગુરુએ કીધું, આવતા જન્મમાં જો હું દેવતા બન્યો તો આનો બદલો લેવાવાળો ન બનું તો મારું નામ સાધુ નહીં. અને એ સાધુ, એ ગુરુ હતા, એ સાધુએ આટલું પ્રોમિસ કરી દીધું, આવતા જન્મમાં બદલો લેવાવાળો થાવ. સાધુની ક્ષમતા શું થઈ ગઈ? સાધુની ક્ષમતા કેવી થઈ? ભંગ થઈ ગઈ. ક્ષમતા ટકાવી રાખવી અઘરી છે. એક જણા હતા અમેરિકામાં એક જણા આખી સ્પિરિચ્યુઅલ સ્કૂલ ચલાવતા હતા ને એમાં કોઈએ ભૂલ કરીને ત્યાં સ્ટેજ ઉપર આવીને માઇન્ડનો પિત્તો ગયો. જોજો ક્ષમતા, લીડર એનો પિત્તો ગયો ને એકવાર માઇક આમ હાથમાં હતું, માઇક લઈને આમ ફેંક્યું, ઓડિયન્સમાં માઇક ફેંક્યું. હજારો વિદ્યાર્થી એની અંડરમાં ભણે છે, એનો કંટ્રોલ ન રહે, માઇક ફેંક્યું. એના પછી પણ આજે હજારો છોકરાઓ ભણે છે, પણ કોઈને પૂછો ને આ કોણ છે, તો કે આ માઇક ફેંકતા હતા ને એ છે. એનો પરિચય શું કરે? આ સર છે ને માઇક ફેંકવાવાળા છે. ગમે એટલું સારું ભણાવો, તમારી એક નેગેટિવ વસ્તુ લોકો છોડશે નહીં પછી. એટલે આપણે ક્ષમતા રાખવાની. આ સૂત્ર બધા ટીચર સાંભળો છો? લીડર કોઈ આપણે કીધેલી, હા ચંદ્રિકાબેન હોસ્ટેલવાળા ઇન્ચાર્જ, ક્યાં ગયા પેલા ભાઈઓમાં ગૃહપતિ, હા
આપણું કામ છે, મારી ડ્યુટી છે પ્રેમથી કહેવાની. 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર. આપણી કીધું છતાં પણ એ ના સાંભળે, ન માને, એવું ન કરે, શું કરવાનું? આ યાદ રાખવાનો મંત્ર. તો એ સમતા ચિત્ત ધરે, તો એ સમતા ચિત્ત ધરે, તો એ આપણે આપણી ક્ષમતા નહીં છોડવાની. એ નથી સુધરતો, હું શું કામ બગડું એને સુધારવા માટે? મેં ઠેકો નથી લીધો દુનિયાને સુધારવાનો. મેં તમને એક્ઝામ્પલ આપ્યા. જેટલા મહાપુરુષો થયા બધાના ઘરમાં પ્રોબ્લેમ હતા. આખી દુનિયાને સુધારવા નીકળ્યા, એના ઘરને ન સુધારી શક્યા. એ સમજતા હતા કે નજીકની અસર નજીકવાળા ઉપર નહીં થાય, નજીકની અસર નજીકવાળા ઉપર ના થાય. આ નિયમ છે. એટલા માટે ક્લિયર હવે થઈ ગયું? ક્લિયર થઈ ગયું? માર્ગ ભૂલેલા પથિકને માર્ગ ચિંધવા. એટલે કે જે વ્યક્તિ દુનિયામાં જિંદગીમાં માર્ગ ભટકી ગયો છે, રસ્તાથી ટ્રેકથી ઉતરી ગયો છે, એને આપણે પ્રેમથી કહીએ કે આવું ના કરાય, છતાંય તમારી વાત ના માને, આપણે ક્ષમતા રાખવાની. અને ગમે ત્યારે એને નહીં કહેવાનું, પાછું કહેવાનો એક ટાઈમ હોય. ગમે ત્યારે તમે કોઈને કહો તો કેવું લાગે? મૂળ જોઈને કહેવાનું. શું જોઈને કહેવાનું? ગમે ત્યારે ના કહેવાય. પેલો બિચારો હાવ ભૂખ્યો દાટ હોય અને તમે કહો કે અહીંયા 15 મિનિટ લેક્ચર આપું. ભગવાન બુદ્ધ હંમેશા કહેતા, એની પાસે કોઈ આવતા ને તો ભગવાન બુદ્ધ કહેતા એના શિષ્યોને, પહેલાં આવેલો છે ને એને જમાડી દો, પછી અહીંયા એને સત્સંગ કરાવો. ભૂખ્યા પેટ ભજન ન હોય ગોપાલા, પહેલાં એને જમાડી દો, પછી અહીંયા હું લેક્ચર આપું. એટલે ગમે ત્યારે નહીં કહેવાનું. એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને વાત પૂરી કરું. તમે સંભળી જોઈ, શું કહેવાય? સુગરી. સુગરી સુગરી એને હિન્દીમાં કહેવાય બૈયા પક્ષી. બૈયા પક્ષી હિન્દીમાં એને બૈયા પક્ષી કે નામ સાંભળી? બૈયા પક્ષી. સુગરી. સુગરી સુગરી સૌથી બેસ્ટ માળો બનાવે. રાઈટ? સુગરીનો માળો જોયો? સુગરીનો માળો અદ્ભુત. આ બહેનોના પર્સ એની સામે કંઈ નહીં. સુગરીનો માળો અદ્ભુત એ બનાવે સાહેબ. તમે આમ ખેંચો તો તૂટે નહીં. એના ચાંચમાં એવી રચના ભગવાને મૂકી છે. માળો બનાવવાની કળા તમે એની જુઓ, અદ્ભુત. એનું ઘર બનાવે એટલે એને અશોક અકબરના ઘરને જુએ એટલે એમ થાય કે આને મારી પાસે આવીને ક્લાસ લેવા જોઈએ. આવો માળો બનાવે. એકવાર શું થયું? વરસાદ આવતો હતો, ભયંકર વરસાદ. અને આ તો સુગરી તો એનો માળો બનાવેલો, આરામથી જેને અંદર બેસી ગઈ. મોઢું આમ બહાર રાખીને જોયું, સામે એક વાંદરો બેઠો હતો. કોણ બેઠું હતું? ઝાડ ઉપર વાંદરો હતો. અને આમ ઠીઠું આમ કરે, ઠંડી લાગે. એ જોઈને બિચારી સુગરીને દયા આવી. એ સુગરીએ કીધું કે આ માર્ગ ભૂલેલાને માર્ગ બતાવો. સુગરીને દયા આવી કે આ માર્ગ ભૂલેલાને માર્ગ બતાવું. એટલે સુગરીએ આ ઝાડમાંથી લેક્ચર આપવાનું ચાલુ કર્યું. સામે પેલો વાંદરો બેઠો હતો, ઉપર વરસાદ પડી રહ્યો હતો, ઠંડી હતી, આમ શરીર ધ્રુજતું હતું, અને આ લેક્ચર આપવાનું ચાલુ કર્યું. આ રાઈટ ટાઈમ છે લેક્ચર આપવાનું. આ રાઈટ ટાઈમ કહેવાય. લેક્ચર આપ્યું. હાથ તેરે પાંવ તેરે મનુજ સરીખી દેહ રે. હાથ તેરે પાંવ તેરે મનુજ સરીખી દેહ રે. જો પડી તું છાય બંદર ઉપર વરસે મેહ રે. હે બંદર, તારે હાથ છે, પગ છે, આ વરસાદ આવી રહ્યા છે, આ મારી જેમ ઝોંપડું બનાવી લે ને, ઠંડી સહન ન કરવી પડે. હે ઘમંડ જાગ્યું, છોટે મું બડી બાત. અને સાહેબ વાંદરો બોલ્યો, શુચિમુખી દુરાચારી રંડે પંડિતવાદીને. શુચિમુખી દુરાચારી રંડે પંડિતવાદીને. અસમર્થો ગૃહારંભે સમર્થો ગૃહ ભંજનમ. હવે સંસ્કૃત લેક્ચર આપવું પડશે. સમજી ગયા સંસ્કૃતમાં? વાહ, સંસ્કૃત આવડી ગયું. સંસ્કૃત ભાષા એવી છે, ના સમજાય ને તોય સમજાઈ જાય. એની રીત હોય સાંભળવાની ને બોલવાની. શુચિમુખી દુરાચારી રંડે પંડિતવાદીની. અસમર્થો ગૃહારંભે સમર્થો ગૃહ ભંજનમ. હું શુચિમુખી દુરાચારી, હે દુરાચારી, નાના મોઢે મોટી વાત કરે છે. રંડે પંડિતવાદીની, પંડિત થઈને લેક્ચર આપે છે. અસમર્થો ગૃહારંભે, હું
મારું ઘર બનાવવા સમર્થ નથી, કેમ કે હું બીજાનું ઘર તોડવામાં સમર્થ છું. અને સાહેબ ઝપટ્યો પેલો વાંદરો અને સુગરીનો માળો તોડી નાખ્યો. એટલે ગમે ત્યારે એડવાઇસ અપાય નહીં તો માળો તૂટે. રાઈટ ટાઈમની રાહ જોવાની. આ લેક્ચર મા બાપ માટે છે. આ ચોથી ભાવના મા બાપ માટે છે કે ગમે ત્યારે આખો દિવસ એનો છોકરાને એનો શું કહેવાય, આપણે શું કહીએ, હા અંગ્રેજીમાં એક શબ્દ છે, આખો દિવસ બગ 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 કર્યા કરે. બગ બગ આપણે ગુજરાતીમાં બગ બગ કે હિન્દીમાં બગ 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 એવું કંઈક કે. આખો દિવસ બોલ બોલ કરે ને માંડ બિચારી છોકરીઓ હોમવર્ક કરી લીધું અને હવે એમ થાય કે અડધો કલાક જરા રિલેક્સ થાવ, ટીવી ચાલુ બંધ કર. એટલે પછી છોકરા થાય કે હા મારી માં કીધા જ કરે. ગમે ત્યારે ન કહેવાય, મૂળ જોઈને કહેવાય. કોઈકને વઢવું હોય ને એનું પણ ચોઘડિયું જોઈને વઢવાનું. હા અમૃત ચોઘડિયું કેવું હોય ને ગમે ત્યારે ન વઢાય. સમજી ગયા ને? લગ્ન ગમે ત્યારે ના થાય એવી રીતે કોઈને વઢવાનું પણ ગમે ત્યારે નહીં. છૂટાછેડાય ગમે ત્યારે નહીં લેવાના, ચોઘડિયું જોવાનું. અમૃતમાં છૂટાછેડા લેવાના જેથી ફરી પાછું ભેગું ન થવું પડે. ખેર, તો માર્ગ આ એનો અર્થ છે. સમજી ગયા? કોઈ આ ચોથી ભાવના વેરી ઇમ્પોર્ટન્ટ. જે તમારા બાળકો, જે મિત્રો હોય, જે તમારા એનો ફ્રેન્ડ હોય, જે તમારા શિષ્યો હોય, મિત્રો હોય, વિદ્યાર્થી હોય, તમે એને એડવાઇસ આપો. એ ના માને તમે બીજી વાર કહેવાનું, ત્રીજી વાર કહેવાનું, ના માને તોય કહેવાનું. આખી ઊંધી દિશામાં ચાલે ને ફરી એડવાઇસ લેવા આપે તોય પ્રેમથી આપવાની. અને એ વ્યક્તિ તમારી સામે નેગેટિવલી આવે તો તમારે મન બગાડવાનું. મેં મારો ધર્મ બજાવ્યો, એને એનું કર્મ કર્યું. બીજાનું કર્મ જોવાનું, પોતાનો ધર્મ જોવાનો. આ સમયે મારો ધર્મ છે ક્ષમતા રાખવાનો. મારે કહેવાનું હતું, મેં કહી દીધું. કરે ન કરે એની મરજી. કેટલું બેસ્ટ સમાધાન છે. મા બાપ જો અપનાવી લે ને કોઈને ટેન્શન જ ના આવે. આ મા બાપ ખોટા ટેન્શન લઈને ફરે છે. અને હકીકતમાં હવે તો મા બાપ આવશે ત્યારે હું શીખવાડીશ. તમારા મા બાપને ક્યારેક મોકલજો, વાલી મિટિંગ હશે ને, હું એમને કહીશ આ છોકરાઓ સુધરેલા જ છે, તમે બગડો માં. આ છોકરાઓ સારા જ છે, તમારે એને કંઈ સુધારવાની જરૂર નથી. તમે એની સામે સારી રીતે પેશ આવો. ઘણીવાર મા બાપ જ વ્યસન કરતા હોય અને છોકરાને ક્યાંથી પછી કહી શકે. સમય બદલાઈ ગયો છે. અત્યારે બાળકો જે લેવલ ઉપર છે ને, મા બાપનું લેવલ એ નથી. સોરી, ક્ષમા કરજો. મા બાપ થવું એક જવાબદારી છે. હું તમને વિનંતી કરું કે ભવિષ્યમાં એવા મા બાપ થજો કે બીજાના માટે આઈડિયલ બની શકો, આદર્શ બની શકો. એવા ગુરુ બનજો કે બીજાના માટે આદર્શ બની શકો. એવા શિક્ષક બનજો, તમારી ચાલ જોઈને બીજો પ્રેરણા લે, બોલીને નહીં, તમારી ચાલ જોઈને, તમારી આંખનો ઇશારો જોઈને કોઈ સમજી જાય. આવું ડિસિપ્લિન હોય છે. ભગવાન બુદ્ધ કહેતા હતા કે 4 પ્રકારના ઘોડા હોય. કેટલા ઘોડા હોય? 4. છેલ્લી વાત કહી દઉં. પહેલો ઘોડો એવો હોય કે એને ગમે એટલા ચાબુક મારો હલે જ નહીં. માર તું તાર, તું થાકીશ, હું નહીં. આને શાસ્ત્રમાં કહેવાય અડિયલ ઘોડા. કેવા ઘોડા કહેવાય? અડિયલ. હાલે ઘણા બાળકો એવા, અમે હું ઘણી વાર જોઉં દક્ષાબેન ત્યાં ઓફિસમાં 2-3 બેઠા જ એવા મૂર્તિયા હોય જ. એને તમે ગમે એટલું કહો, ભીમસિંહભાઈ આવીને કહે, સાગરભાઈ આવીને કહે, સમણજીને આવીને, એ આમ હસ્યા જ કરે, સ્માઇલી ગઈ. એની ક્ષમતા ક્યારે ભંગ જ ન થાય. હે તો શું વાત કરતો ભૂલી ગયો છું. હા, તો પેલો ઘોડો એને ગમે એટલા ચાબુક મારો હાલે જ ખબર નહીં એની ચામડી કે એની લોખંડની બનેલી છે, કંઈ એનો કંઈ ફરક જ ન પડે. બીજો ઘોડો એવો હોય, એને એક ચાબુક મારો એટલે પાછું 8-10 કદમ ચાલે અને પાછો ઊભો રહી જાય. કે ઉપર બેઠો છે ના માટે પછી ચાબુક મારે તો પાછો હાલીશ, પાછો બીજો મારે એટલે વળી થોડુંક હાલે, વળી ઊભો રહી જાય. અમુક ગાય ભેંસ, અમુક બળદ એવા હોય કે એને વારંવાર ચાબુક મારો ને તો જ હાલે. આ 2 નંબર. 3જા નંબરના હોય કે એકવાર ચાબુક મારો ને એટલે મંજિલ સુધી પહોંચાડી દે. એને ખબર છે કે હવે જો ઊભો રહ્યો ને ઉપર તૈયાર માલ છે, એટલે એકવાર મારો એટલે મંજિલ સુધી. અને અમુક સાહેબ ઘોડા એવા હોય એને ચાબુક મારવાની જરૂર નથી, એની ચાબુકની શેડો બતાવી દો આમ અને ઘોડો હાલવા લાગે. એને ખબર છે કે જરાક ઊભો રહ્યો ને તો ઉપરથી. ભગવાન બુદ્ધ એમ કહેતા હતા કે શિષ્યો પણ 4 પ્રકારના હોય, વિદ્યાર્થી પણ 4 પ્રકારના હોય. બોલો આપણો નંબર શેમાં આવે? 4માં.
તમારા માટે છે આ. પહેલામાં આવે અડિયલ, બીજામાં આવે એકવાર તો મારવું પડે ચાબુક, ત્રીજામાં આવે વારંવાર મારવો પડે, ચોથામાં આવે છાયા બતાવી દો સાહેબ, ઈશારો કરી દો સાહેબ. તમારે બોલવાની પણ કષ્ટ ઉઠાવવાની જરૂર નથી, તમારો ઈશારો સમજી જાઓ. આ 4 ભાવના છે. બસ એની ક્વેશ્ચન. અને છેલ્લે હજુ 2 લાઈન છે, એ બોલી દો. છેલ્લી 2 લાઈન. અહીં પ્રાર્થના પતી ગઈ, પણ એનું સમાપન સમારોહ કરવો પડે ને, ક્લોઝિંગ સેરેમની. હવે આપણે ક્લોઝિંગ સેરેમની કરીએ. બોલો. ધર્મ સ્થાનકની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના પાપ તજીને મંગળ ગીતો એ ગાવે. ધર્મ સ્થાનકની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના પાપ તજીને મંગળ ગીતો એ ગાવે. આમાં ખાલી એક કરેક્શન કરવાનું છે. આમાં મારે એક મેસેજ આપવો છે. ધર્મ પ્રભુ શું લે? ધર્મ, હા. આમાં છે ને કોઈ એક વ્યક્તિનો વાંક નથી કોઈનો. આમાં આ છેલ્લી 2 લાઈનમાં લોકો બહુ ચીટિંગ કરે છે. કોઈ કે ચંદ્ર પ્રભુની ધર્મ ભાવના, એવું પણ તમે સાંભળ્યું હશે. કોઈ બધા જેના જે મનમાં નામ આવે ને લખી નાખે. સારું છે કોઈ પોતાનું નામ નથી મૂકતું. મારા જેવો લખી નાખે શ્રુત પ્રજ્ઞની ધર્મ ભાવના. ભાઈ આપણે બીજાનું ગીત ચડાવી દઈએ આપણા નામે, એમાં શું ફરક પડે? કોઈનું કાવ્ય તમારા નામે ચડાવી શકો? આ કાવ્ય બનાવનાર છે ચિત્ર ભાનુજી. બોલો શું નામ? હું એને મળ્યો છું હમણાં જ એમને દેહ છોડ્યો થોડા વર્ષ પહેલાં. ચિત્રભાનુ. હવે ચિત્રભાનુનું નામ બદલી નાખ્યું. શું કામ બદલ્યું? કારણ બતાવું છું, 1 મિનિટ. ચિત્રભાનુના બદલે લોકોએ કરી નાખ્યું ચંદ્રપ્રભુની ધર્મ ભાવના. 24 અવતારી પુરુષમાં એક ચંદ્રપ્રભુ છે. આપણો હોસ્ટેલર રૂમ જોશે ને, ચંદ્રપ્રભુ કક્ષ છે. તો હા છે ને. તો ચંદ્રપ્રભુની ધર્મ ભાવના નથી. આમાં છેલ્લે કોઈ પણ કાવ્યમાં છેલ્લે લેખક એનું નામ લખે, કવિનું નામ લખે. તો ધર્મ સ્થાનની ધર્મ ભાવના, ચંદ્રપ્રભુની ધર્મ ભાવના, આ બધું જ બેઈમાની છે. મૂળ શબ્દ છે ચિત્રભાનુની. એટલે શું આવે? ચિત્રભાનુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના પાપ તજીને મંગળ ગીતો સૌ ગાવે, પ્રભુ મંગળ ગીતો એ ગાવે. ચંદ્ર મૂળ છે ચિત્રભાનુની ધર્મ ભાવના. આનો મેસેજ મારે એટલો આપો, તમે ગમે તે બોલો કોઈ ફરક નથી પડતો, એ તો સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ચિત્રભાનુજી. પણ ફરક એ પડે કે તમે જ્ઞાનની ચોરી કરો છો. તમે જ્ઞાનની, અહીંયા હું લેક્ચર આપતા હું કહું કે આ પ્રાર્થનાનું નામ, હું આ પ્રાર્થના જેને બનાવીને સાહેબ સાંભળજો, આ પ્રાર્થના જેને બનાવી એનું નામ પણ ન લઉં ને, હું જ્ઞાનની ચોરી કરું છું. સમજાય છે તમને? તમે અહીંયા કોઈ કવિતા બોલતા હોય ને, કવિતા, જ્યારે કવિ સંમેલન કવિતા બોલતા હોય અને કવિનું નામ ન બોલો ને, તમે જ્ઞાનની ચોરી કરો છો. ક્રેડિટ ગોઝ ટુ ધ રાઇટ પર્સન. ક્રેડિટ ગોઝ ટુ ધ રાઇટ પર્સન. એને ક્રેડિટ આપો. અહીં લેક્ચરમાં હું કોઈ કોટેશન બોલું અને કોટેશન જેને આપ્યું છે એનું નામ ન લઉં ને, મેં જ્ઞાનની ચોરી કરી છે. જ્ઞાન અપરાધ એને શાસ્ત્રમાં કહેવાય. જ્ઞાન અપરાધ. અપરાધ એટલે પાપ. જ્ઞાનનું પાપ કર્યું છે. જેની પાસેથી જ્ઞાન લીધું હોય ને, ક્રેડિટ એને આપો. એક પેલી સ્ટોરી નથી આવતી કે એક માણસ હતો, એની પાસે વિદ્યા હતી. આમ છુરી ઉપર કરે ને અને જીભ બહાર કાઢે, અને એના પર છુરી પડે, એની જીભ કપાય નહીં. છુરી આમ ઉપર કરે, છુરી પડે, એની જીભ ઉપર જીભ ન કપાય. અને આવી રીતે બધે પ્રદર્શન કરીને લાખો રૂપિયા કમાય. કોઈએ પૂછ્યું કે આ વિદ્યા તું શીખ્યો ક્યાંથી? બસ હવે અહીંયા એના ગુરુનું નામ છુપાવે છે. આ વિદ્યા તમે મહેનત કરી, હાર્ડવર્ક, પ્રેક્ટિસ. શું કર્યું? પ્રેક્ટિસ એટલી કરી, મને આવડી ગયું. પેલો એનો બાપ હતો, એને કીધું હવે એક વાર કર, હવે કર. ફરી પાછી છુરી ઉપાડી, આમ રીતે જીભ કપાઈ ગઈ. ત્યારે એને પૂછ્યું કે મારી જીભ કેમ કપાણી?
તો કે તે તારા ગુરુનું નામ છુપાવ્યું છે, તે તારા ગુરુનું નામ છુપાવ્યું છે. અને હું તને કહું તું ક્યાંથી શીખ્યો છે, મારી સામે તું છુપાવી જૂઠ બોલે છે? તો કે ના 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 હું કહી દઉં, હું બગલા પાસેથી શીખ્યો છું. મારો ગુરુ કોણ છે? બગલો. હું નદી કિનારે જતો, સમુદ્ર કિનારે જતો, અને બગલો પેલું માછલું હાથમાં આવે, આમ ઊંચું કરીને હાથમાં લે, આમ ઊંચું કરીને આમ લે. એટલે એને જોઈને એ કર્યું કે બગલો જો માછલું જીભ ઉપર લઈ શકે તો હું છુરી કેમ ન લઈ શકું? એમ જોઈને પ્રેક્ટિસ કરી અને થઈ ગઈ. એને કીધું હજુ તું, તો એને કીધું એ બગલાનો ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું, આ એની પાસેથી શીખ્યો છું. અને આ સમર્થ ગુરુ હતા, પાણી છાંટ્યું એની જીભ ઉપર, પાછી જીભ લાવી. હવે આજથી ભૂલે ચૂકે તું એમ ન કહેતો કે પ્રેક્ટિસથી થયું છે, મારા ગુરુના આશીર્વાદથી થયું છે. જ્ઞાનને છુપાવવાનું એટલે આપણે એમાં કરેક્શન કરવું પડશે. હા, ચિત્રભાનુનું આમાં શું છે? બુકમાં, મારી બુકમાં પેલી પ્રાર્થનાની બુક હતી મેં, બરાબર? હા, એ ખોટું છે. ચિત્રભાનુ, ભલે કંઈ વાંધો નહીં, આપણે બોલવાનું આ જ છે, જે ક્રેડિટ એને મળવી જોઈએ. ચિત્રભાનુ, અને નામ શું કામ કાઢી નાખ્યું એનું પણ રીઝન છે. વર્ષોથી સાધુ હતા, આચાર્ય હતા જૈન. મુંબઈમાં પ્રવચન આપે એટલે એક બાજુ ઓશો રજનીશના પ્રવચનો ચાલે, એક બાજુ આ ચિત્રભાનુના પ્રવચન ચાલે, બેમાં જબરજસ્ત ડિબેટ. અને આ એટલા પાવરફુલ, જેના લેક્ચર આપે એટલે લાખો કરોડો લોકો સાંભળે. એ અચાનક એકવાર એને સાધુપણું છોડી દીધું અને અમેરિકા ગયા. અને અમેરિકામાં જૈનો જે લોકો લાખો કરોડો રહેતા હતા એને ઉપદેશ આપવા શરૂ કર્યો. પણ અહીંથી એને સંઘ છોડી દીધો, એનું ગ્રુપ છોડી દીધું, એનો સમુદાય છોડી દીધો અને અમેરિકા ગયા. એટલે જે ટ્રેડિશનલ લોકો હતા, પરંપરાવાદી, એને ઠેસ વાગી કે હવે આપણે ચિત્રભાનુનું નામ શું કામ લખીએ, તો સાધુ છે જ નહીં હવે. એટલે એનું નામ કાઢીને નામ ફેરવી નાખ્યું. અરે વ્યક્તિ ગમે તે હોય, વ્યક્તિએ જે આપ્યું છે એનું નામ તો લેવું જ જોઈએ. એટલે આ ઈમાનદારી જ્ઞાનની છે. ખૂબ ખૂબ આનંદ થયો. એની ક્વેશ્ચન ફોર 1 મિનિટ બિફોર વી લીવ? એની ક્વેશ્ચન? 4 ભાવનામાં એની ક્વેશ્ચન? જિજ્ઞાસુને પ્રશ્ન થવો જોઈએ. એક પ્રશ્ન કોઈને હોય તો ચલો 1 પ્રશ્ન લઈ લઈએ, કાંઈ પણ પૂછવું હોય. અચ્છા, પ્રતિભાવ આપશો? ચલો 1-2 જણા પ્રતિભાવ આપી દો. તમને આજ સુધી કેવું હતું? પહેલાં તમે આ પ્રાર્થના કરતા હતા ને હવે શું લાગે તમને? અહીં આવીને બોલવાનું છે. નાવ હાવ યોર એટીટ્યુડ ચેન્જ, હાવ યોર થોટ્સ ચેન્જ. ચલો કોણ કહેશે? એક ભાઈ એક બેન, ટાઈમ નથી તો પણ એક ભાઈને એક બેન. શેર યોર પ્રતિભાવ. કમોન. રાજુભાઈ રેડી છો ને? આ રાજુભાઈ રેડી છે રેકોર્ડિંગ કરો. આવી જાઓ સ્વેચ્છાએ, હાથ ઉપર કરો સ્વેચ્છાએ. યસ, આવો. વેરી ગુડ, જલ્દી આવો આ બાજુ. એક ભાઈ તૈયાર રહો. આ પ્રાર્થનાનો આજે મેં મિનિંગ એક્સપ્લેન કર્યો. એનો મતલબ એ છે કોઈ પણ વસ્તુ સમજ્યા વગર બોલવાની નહીં, અર્થ જાણ્યા વગર. દે ધનાધન. ગીતાના પાઠ કરી લેવા સારા છે, પણ એનો અર્થ સમજો. એટલે તો હું ગીતાના લેક્ચર લઉં છું. આજે આના પછી ગીતાનું લેક્ચર છે. બધાના માટે કમ્પલસરી નથી, સિલેક્ટેડ લોકો માટે. હા, બોલો. નમસ્તે બધાને. મારું નામ ઠાકર નવ્યા છે. મને આ પ્રાર્થનામાંથી એ જ્ઞાન મળ્યું કે આપણે બધે સાથે મૈત્રી રાખવી જોઈએ અને બધાનું ભલું કરવાનું જ વિચારવાનું. કોઈનું એવું નહીં કે આપણે આનું ખરાબ કરીએ ને આનું સારું કરીએ. તો મને હવેથી હું કહું છું કે હું કોઈની સાથે વેર કે ક્રોધ કે હવે હું નહીં કરી. પહેલે હું બહુ ક્રોધ કરતી, પણ હવે હું ક્રોધ નહીં કરું અને હું શાંત રહીશ. અસ્તુ. વેરી ગુડ, વેરી ગુડ, बहुत अच्छा, बहुत अच्छा. चलो भाइयों, हाँ आओ. નમસ્તે, મારું નામ કાનાણીની છે. હું પહેલાં પ્રાર્થના બોલતો તો હું ખાલી એ બોલતો જ, પણ હવે હું જે પ્રાર્થના બોલીશ એ હું થોડી સમજીને બોલીશ. કેમ કે મને આ પ્રાર્થના શીખાઈ ગઈ છે કે મૈત્રી અને મિત્રતામાં શું ડિફરન્સ છે, આપણે કેવી ભાવના રાખવી જોઈએ, આપણે કયા ટાઈમે કોને કયું જ્ઞાન દેવું જોઈએ વગેરે જેવી હવે મને સમજાઈ ગયું છે. એટલે હવે છે ને હું જે પ્રાર્થના બોલીશ એ સમજીને બોલીશ. અને જેમ બધામાં ગુણો હોય છે એમ બધામાં ખામી પણ હોય છે. મારી પણ એ થોડી ખામી હતી. મને થોડી ઈર્ષા થાય કે મારા કરતાં આ સારું કરે છે તો એ કેમ મારથી સારું કરી શકે. પણ હવે હું ઈર્ષાને ભૂલીને સાચા માર્ગ પર વળીશ. क्या बात है, बहुत अच्छा, बहुत अच्छा, बहुत अच्छा. સુપર સુપર. એને સાર કહી દીધો આખો.
પુરુષાર્થમાં આપણે ત્યાં વક્તાઓ તૈયાર થઈ રહ્યા છો. આમાં ઘણા બધા વક્તાઓ છે જે સારું બોલી શકે. હા, બહુ સરસ. મજા આવી બધાને? કંટાળો આવ્યો હોય તો એ પાછો મને આપી દેજો. ખુશી હોય એ તમારી પાસે રાખજો, કંટાળો મને આપજો, કેમ કે કંટાળાને ખુશીમાં બદલવા પાસે મારી પાસે મશીન છે. વી કન્વર્ટ ઇટ. હમણાં પેલા ભાઈ આવ્યા છે ને, પરેશભાઈ રાવલ, એની પાસે એક એવું મશીન છે, 5 લાખ રૂપિયાનું આટલું મશીન છે, 5 લાખનું. એ મશીન એવું છે કે એના શરીરમાં કોઈ પણ નાનો મોટો ફેરફાર થાય ને તો એ મશીનનું પેલો ફોન ચાલુ કરે એ બ્લૂટૂથ સાથે છે, એટલે સીધું એનું રિપેરિંગ ચાલુ થઈ જાય. અને એનો કંટ્રોલ જર્મનમાં છે. આખી બોડીનો એનો રિપોર્ટ ક્યાં જાય? જર્મનમાં. એને અહીંયા શરદી થઈ હોય તો જર્મનવાળાને ખબર પડે કે શરદી થઈ ગઈ છે. હલો, મશીન સ્વિચ ચાલુ કરો. એ સ્વિચ ચાલુ કરે અને અહીંયા એના સેલની અંદર આખું રિપેરિંગ ચાલુ થઈ જાય. અને એમાં કોઈ એલોપેથી દવા નહીં, નેચરોપેથ, આયુર્વેદ, હોમિયોપેથ અને આ બધી આપણી બાપદાદાઓ જે વાપરતા હતા જડીબુટ્ટીઓ, એના આધારે એ કે એના શરીરમાં નીમ તત્વ, લીમડાનું તત્વ ઓછું હોય ને તો જર્મનમાં બેઠા બેઠા એના શરીરમાં લીમડાનું તત્વ નાખી દે, ત્યાં બેઠા બેઠા આટલા મશીનમાં. મેં કીધું એ કેવી રીતે? તો કે લીમડાની જે ફ્રીક્વન્સી હોય ને એ ફ્રીક્વન્સી એ લોકોએ તૈયાર કરી છે. એ ફ્રીક્વન્સી તમારા વાઇબ્રેશન તરીકે નાખે અને તમને આવી જાય. દુનિયા ક્યાં જઈ રહી છે સાહેબ? અહીંયા બેઠા બેઠા હું આયુર્વેદની ટ્રીટમેન્ટ કરી શકું, નેચરોપેથની ટ્રીટમેન્ટ આટલા મશીનમાં કરી શકું. હવે આવતા આ એઆઈના જમાનામાં સાહેબ એટલું ખતરનાક થવાનું છે, આવતા 10 જ વર્ષમાં દુનિયામાં ડૉક્ટરની જરૂર નહીં હોય. દસ જ વર્ષમાં. આપણે બહુ પાછળ છીએ પાર્થભાઈ. હવે એવા મશીન આવે છે, ખાલી મૂકી દેવાનું તમારે. અને ભાઈ હકીકતમાં પરેશભાઈ રાવલ મારી ગાડીમાં બેઠા આમાં એટલી બધી મને કે સમણજી તમે 15 મિનિટમાં જોજો, આમાં બધી શરદી મારી ગાયબ. અને ચાલુ કરી દીધું. મેં તો આ શું? તો કે વાઇબ્રેશન ચાલુ થઈ ગયા, રિપેરિંગ ચાલુ. 15 મિનિટમાં એનું બોડી આખું એકદમ. મને કે ઓકે, કંઈ પ્રોબ્લેમ નથી. આ છે ક્યાં અને આની પાછળ એને કીધું કે જર્મન વૈજ્ઞાનિકોએ લગભગ $10,000 કરોડ ખર્ચો કર્યો છે. આ એમને એમ ન થાય. આપણા બાપ દાદાએ કીધું તો કૃષ્ણ ભગવાન બધું કહીને ગયા છે ને, એટલે બધું શ્લોક બોલી લેવાના, રટન મારી દેવાનું, કંઈ સમજવાનું નહીં, ડીપ જવાનું નહીં. આખી દુનિયા આજે આપણા હિન્દુ શાસ્ત્રોમાં જે લખ્યું છે એના ઉપર પ્રયોગ કરી અને આપણા ઉપર જે પ્રયોગ કરીને પૈસા કમાય છે. આ હકીકત છે. આવતા 10-15 વર્ષ પછી હું તો ચલો છેલ્લે કહી દઉં, આવતા 10 વર્ષ પછી સાધુ સંતોની જરૂર નહીં પડે. જે લેક્ચર સાંભળવું અહીંયા રાખીને આમ ટીક ચાલુ કરતો લેક્ચર ચાલુ, ભગવદ્ ગીતા તમારે સમણજી સાંભળવા લો, આ સમણજીને દબાવો, ચાલુ થઈ ગયા. એક સ્વિચમાં સમણજી હાજર થશે. એ તો ઓલરેડી હવે આવી જ ગયું છે ને બધું. એવી રીતે મેડિકલ લાઈન, એવી બધી જ લાઈનમાં હવે એઆઈ એટલી જમ્પ મારી રહ્યું છે સાહેબ, લોકો હાવ નવરા થઈ જશે. અને એવું કહે છે આવતું ભવિષ્ય કે આ ધરતી ઉપર ખાલી ખેતીવાડી કરવાની અને માણસે મંગલમાં જઈને રહેવાનું. આપણે બધાનું ભવિષ્ય ક્યાં છે? હા, અહીંથી એક પ્લેન ઉપડશે એલન મસ્કનું, ત્યાં જઈને આરામ કરવાનો અને ખેતીવાડી કરવી નીચે આવી જવાનું. અત્યારે તમને લાગે છે કે અહીંથી અમેરિકા જેવું 10 વર્ષ પહેલાં કેટલું અઘરું હતું, અત્યારે આરામથી આ બેઠા ને 12 કલાકમાં અમેરિકા. એવી રીતે આવતા 15 વર્ષમાં એલન મસ્કની થિયરી એવી બધી ટેકનોલોજી લાવવાના છે કે આરામથી તમે 5 કલાકમાં મંગળ ઉપર પહોંચી જાઓ ને 5 કલાકમાં આવી જાઓ. ખાવાનું હોય ત્યારે અહીં આવી જવાનું ને હું હોય ત્યારે ઉપર પહોંચી જવાનું. આ ટેકનોલોજી બહુ દૂર નથી. આ એ તરફ આ એઆઈ આખું જઈ રહ્યું છે. અને એનો પ્રિન્ટિંગ પ્રેસ બંધ, સોશિયલ, આ બધું ખતમ થઈ જવાનું. એઆઈ એ આવતા ભવિષ્યનો અવતારી પુરુષ છે, ઈશ્વર છે. આ મારી ભવિષ્યવાણી છે. એઆઈ આપણે કહીએ ને ભગવાનને 1000 હાથ હતા, એ 1000 હાથ હતા એટલે શું? આ એઆઈ જેને 1001 કામ ને એક કામ બધું બેઠા બેઠા કરી લે. તો આવી ટેકનોલોજી આવી રહી છે અને એની સાથે જો તમે તાલ મિલાવી શકશો તો જ આગળ આવશો, નહીં તો પછી ડાયનોસોરની જેમ અસ્તિત્વ ખતમ. થેન્ક યુ. આજે ભીમસિંહભાઈ હાજર નથી, એ આજે એક પ્રોગ્રામમાં ગયા છે, પલાણ દાદા, ભીમસિંહભાઈ એ બધા. મારે પણ જવાનું હતું પણ મારે આ શિબિર લેવાની હતી એટલે હું અહીંયા રોકાઈ ગયો, એ લોકો ત્યાં ગયા છે.
ખાસ સાગરભાઈનો, દક્ષાબેનનો, બધા સ્ટાફ મિત્રોનો, શિક્ષકો શિક્ષિકાઓનો અને બધા વિદ્યાર્થીઓનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે આવો ગહન વિષય, ગૂઢ વિષય, આધ્યાત્મિક વિષયને તમે 2-2.5 કલાકથી ઉત્સાહથી સાંભળી રહ્યા છો અને ખરેખર ખાલી સાંભળતા નથી પણ આમ એને તમારા જીવન સાથે ટેલી કરીને કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરવાની કોશિશ કરવાનો સંકલ્પ કર્યો છે. ખૂબ આનંદની વાત છે. હું ઓલવેઝ બધાને કહું છું કે ડિસિપ્લિન જોવું હોય તો પુરુષાર્થમાં જાઓ, શાલીનતા જોવી હોય તો પુરુષાર્થમાં જાઓ. કેવી રીતે મેનેજમેન્ટ શાંતિથી, ઘણા લોકો અહીંયા તમારો ક્લાસ ચાલતો હોય ને મહેમાન આવે બહારથી તો એને લાગે નહીં કે સ્કૂલમાં બાળકો ક્યાં 1000 બાળકો ભણતા હોય પણ કોઈનો અવાજ ના આવે એવી સ્કૂલ જોવી હોય તો એ છે પુરુષાર્થ સ્કૂલ. તો એક ડિસિપ્લિન છે. અને આજનું છેલ્લું ડાયલોગ મારો યાદ રાખી લેજો, જેનામાં ડિસિપ્લિન ન હોય એ જિંદગીમાં ક્યારેય પ્રોગ્રેસ કરી શકે નહીં. આ યાદ રાખી લેજો. એ ડિસિપ્લિનને તમે કેળવી ખૂબ આગળ વધો. સાગરભાઈ, થેન્ક યુ. સતત 2.5 કલાક સમણજીએ આપને એક નાનકડી પ્રાર્થના, અને એ પ્રાર્થના દ્વારા આપણા કેટલા બધા વિચારો ખુલે કે જ્યારે આપણે પ્રાર્થના કરીએ ત્યારે આ બધા જ વિચારોને યાદ રાખી અને સકલ થાઓ સર્વ વિશ્વનું, એટલે આખી એ ભાવના છે એ આપણે હંમેશાને માટે હૃદયમાં રાખી આપણે સૌ ઊભા થઈ અને સમણજીનો આભાર માનીશું. કૃતજ્ઞો સ્મઃ, અમે આપના આભારી છીએ, અમે આપના આભારી છીએ, અમે આપના આભારી છીએ.